1500 કરોડના જમીન કૌભાંડમાં હવે સ્ટાફને સમન્સ આપવામાં આવ્યું છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના સ્ટાફને ઈડીએ સમન્સ મોકલ્યું છે। મોરીના સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે। મોરી પાસેથી મળી આવેલા દસ્તાવેજોની પણ તપાસ કરશે। મોરીનો વહીવટ સંભાળતા સરકારી બાબુઓ ભૂગર્ભમાં ઉતરી ગયા। ખાનગી વહીવટદારોનો પણ અતોપતો છે જ નહીં। ઈડીને હાથ લાગેલી ડાયરીમાં કોડવર્ડમાં નામોનો ઉલ્લેખ છે। કેટલીક જગ્યાએ જેમાં HMN GSJ એવું લખેલું છે, તો ક્યાંક KK HP લીમ વગેરેનો ઉલ્લેખ કરી રકમ લખેલી છે। હવે ડાયરીમાં લખેલા નામો અને નાણાં અંગે તપાસ ચાલુ છે। એને કરાવવા કેટલાક વચેટિયાઓ અને વકીલોના નામ પણ બહાર આવી શકે છે। 1 ડઝનથી વધુ મોટા અધિકારીઓની પૂછપરછની શક્યતા છે। મોરીના મોબાઈલમાંથી મળેલા ટ્રાન્ઝેક્શનની પણ તપાસ કરવામાં આવશે।